એચઆરક્યુ પરીક્ષાની તૈયારી ચાલી રહી છે તો આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. તાજેતરમાં જે નવો અભ્યાસક્રમ જાહેર થયો છે એમાં ઘણા મોટા ફેરફારો થયા છે. તો ચાલો આ નવા સિલેબસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી તૈયારી એકદમ સાચી દિશામાં આગળ વધે. હવે નવો સિલેબસ આવે એટલે થોડી ગૂંચવણ તો થવાની જ, ખરું ને? આટલા બધા કાયદા, નવા વિષયો, શરૂઆત ક્યાંથી કરવી એ જ મોટો સવાલ હોય છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. આખી વાત સમજ્યા પછી બધી જ સ્પષ્ટતા મળી જ જશે. તો ચાલો વધારે સમય લીધા વગર સીધા જ મુદ્દા પર આવીએ. આપણે દરેક પેપરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. કયા વિષયનું કેટલું મહત્વ છે, માર્ક્સ કઈ રીતે વહેંચાયેલા છે, એ બધું જ સમજીશું. સૌથી પહેલાં તો પરીક્ષાનું જે નવું માળખું છે એના પર એક નજર નાખી લઈએ, કારણ કે આખી તૈયારીની રણનીતિ આના પર જ બનશે. તો નવા અભ્યાસક્રમ પ્રમાણે હવે પરીક્ષા કુલ 5 પેપરમાં વહેંચાઈ ગઈ છે. 5! અને દરેક પેપરના 100 ગુણ, એટલે કે આખી પરીક્ષા હવે 500 ગુણની રહેશે. આ 5 પેપરની થીમ છે ને એ બહુ જ સ્પષ્ટ રીતે વહેંચી દેવામાં આવી છે. જો પહેલા 2 પેપર તો સંપૂર્ણપણે જમીન મહેસૂલના કાયદા પર જ છે. પેપર 3 અને 4માં સરકારી સેવા, નાણાકીય નિયમો અને બીજા સામાજિક કાયદા છે. અને સૌથી રસપ્રદ ફેરફાર છે પેપર 5માં, જેમાં નવા ફૌજદારી કાયદા અને ડિજિટલ ગવર્નન્સ જેવા એકદમ આધુનિક વિષયો ઉમેરાયા છે. ચાલો તો શરૂઆત કરીએ પેપર 1 અને 2થી. આ બંને પેપર મહેસૂલ વિભાગના કામકાજનો પાયો ગણાય એવા જમીન મહેસૂલના કાયદાઓ પર કેન્દ્રિત છે. પેપર 1માં જુઓ, સૌથી વધુ ધ્યાન ખેંચે એવી કોઈ બાબત હોય તો એ છે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા. અને એનું કારણ પૂરા 45 ગુણ. આ એકલો વિષય જ લગભગ અડધું પેપર કવર કરી લે છે, એટલે આના પર તો મજબૂત પકડ હોવી જ જોઈએ. એની સાથે ઈ-ધરા અને એન્ડરસન મેન્યુઅલ પણ 20-20 ગુણ સાથે ખૂબ જ મહત્વના છે. હવે પેપર 2માં ગુજરાત ગણોત અધિનિયમ તો 30 ગુણ સાથે કિંગ છે જ. પણ અહીં એકદમ નવો અને બહુ જ અગત્યનો કાયદો ઉમેરાયો છે, જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ. એને સીધા 15 ગુણ આપ્યા છે. આ સ્પષ્ટ બતાવે છે કે જમીન સુધારણાને લગતા કાયદાઓની ઊંડી સમજ કેટલી જરૂરી છે. હવે આગળ વધીએ પેપર 3 અને 4 તરફ. આ પેપર્સ સેવા, નાણાકીય અને બીજા સામાજિક કાયદાઓને આવરી લે છે. જોઈએ આમાં શું ખાસ છે? પેપર 3ની કહાની તો બહુ જ સિમ્પલ છે. એક જ વિષય છે જે આખા પેપર પર રાજ કરે છે, ગુજરાત મુલકી સેવા નિયમો. આ એક જ ટોપિક સફળતામાં મોટો ભાગ ભજવી શકે છે. બાકીના ગુણ નાણાકીય નિયમો અને આરટીઆઈ જેવા કાયદાઓમાં વહેંચાયેલા છે. હા, આ આંકડો બરાબર યાદ રાખવા જેવો છે. 40 ગુણ! ગુજરાત મુલકી સેવા નિયમોના બધા જ વોલ્યુમમાંથી 40 માર્ક્સના સવાલો આવશે. આ વિષયને તો સપનામાં પણ અવગણી શકાય એમ નથી. આ જ છે તો અસલી ગેમ ચેન્જર. પેપર 4 થોડું અલગ છે. એમાં જાણે કે અલગ અલગ વિષયોનો ગુલદસ્તો બનાવ્યો હોય એવું લાગે છે. સૌથી વધુ વેટેજ છે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમનું, 15 ગુણ. અને એ પછી તો લાઈન લાગે છે રજિસ્ટ્રેશન, સ્ટેમ્પ, આપત્તિ વ્યવસ્થાપન જેવા ઘણા કાયદાઓ. બધાને 10-10 ગુણ આપીને સરખું મહત્વ અપાયું છે. અને હવે આવીએ છેલ્લા પેપર પર, અને સાચું કહું તો કદાચ સૌથી રસપ્રદ અને આધુનિક પેપર, પેપર 5. આ પેપર આજના સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થયું હોય એવું લાગે છે. આ પેપરનો સૌથી મોટો ફેરફાર શું છે? એ છે 3 નવા ભારતીય ફૌજદારી કાયદા. આ એકદમ નવું છે અને એને સીધા 15 ગુણ ફાળવવામાં આવ્યા છે, એટલે આની તૈયારી તો ખાસ કરવી પડશે. આ સિવાય બીજા ઘણા કાયદા 10-10 ગુણનું વેટેજ ધરાવે છે. અને હવે પેપર 5નો એ હિસ્સો જે સાચા અર્થમાં ગેમ ચેન્જર છે. જુઓ, પૂરા 25 ગુણ. શેના? તો મહેસૂલ વિભાગના જે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે ને, જેમ કે જમીન રેકોર્ડ માટે NROR, ઓનલાઈન અરજીઓ માટે IORA, એ બધામાંથી. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે હવે ખાલી પુસ્તકીયું જ્ઞાન નહીં ચાલે, પ્રેક્ટિકલ ટેકનોલોજીનું નોલેજ પણ એટલું જ જરૂરી છે. તો આટલી બધી વાતચીત પછી આખા વિશ્લેષણનો સાર શું નીકળ્યો? તૈયારી કરતી વખતે કયા મુખ્ય મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. બસ આ 3 આંકડા મગજમાં રાખી લો: 45, 40 અને 25. 45 ગુણ જમીન મહેસૂલ સંહિતા, 40 ગુણ મુલકી સેવા નિયમો અને 25 ગુણ ડિજિટલ પ્લેટફોર્મ્સ. આ 3 વિષયો ભેગા મળીને જ 110 ગુણ થાય છે.
એટલે કે ફોકસ ક્યાં કરવું એ હવે એકદમ ક્લિયર છે. પણ હા, એનો મતલબ એ નથી કે બાકીનું છોડી દેવાનું. સફળતા માટે તો પાંચે પેપરમાં બેલેન્સ રાખવું જ પડશે. તો આ બધી માહિતી પછી હવે સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે આ નવા માળખા પ્રમાણે પોતાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, કયા વિષય પર વધુ ધ્યાન આપવું અને ક્યાં હજુ મહેનતની જરૂર છે. આ સવાલોના જવાબ શોધીને જ તૈયારીની સાચી દિશા નક્કી થશે.